ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમને અનુસરતા મીડિયાકર્મીઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને લોકશાહીના ચોથા સ્તંભને મજબૂતી આપવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણા જિલ્લામાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા થીમ હેઠળ એક નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ આરોગ્ય પહેલ મહેસાણા જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે IMA મણિલાલ હોલ ખાતે યોજવામાં આવી હતી। આ કાર્યક્રમ વિકસિત ભારત વિકસિત ગુજરાત ના ધ્યેયને સાકાર કરવા તથા સમાજ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા મીડિયા કર્મચારીઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે હાથ ધરવામાં આવ્યો હતો। આ મેગા કેમ્પ દરમિયાન ઉપસ્થિત તમામ મીડિયા કર્મચારીઓની સામાન્ય સ્વાસ્થ્ય તપાસની સાથે સાથે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ECG, એક્સ-રે અને હિમોગ્લોબિન વગેરેની તપાસ કરવામાં આવી હતી। આરોગ્ય જાગૃતિ વધારવાના અને પત્રકારોને નિયમિત આરોગ્ય તપાસ કરાવવા પ્રેરણા આપવાના હેતુથી આ વિગતવાર તપાસ સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। સ્વસ્થ મીડિયા કર્મીઓ જ સ્વસ્થ સમાજ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, જેને ધ્યાનમાં રાખીને સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ વિશેષ આરોગ્ય કેમ્પમાં ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ, નાયબ માહિતી નિયામક શ્રી જીગરભાઈ ખુંટ, સિનિયર સબ એડિટર શિવરામ આલ, જિલ્લાના પત્રકારશ્રીઓ, રેડ ક્રોસ સોસાયટીનો મેડિકલ સ્ટાફ તેમજ માહિતી ખાતાના કર્મચારીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। આ સંયુક્ત પહેલ દ્વારા મહેસાણા જિલ્લાના પત્રકારોને સમયસર અને વ્યાપક આરોગ્ય તપાસની સુવિધા મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ડૉક્ટર વિષ્ણુ પટેલ, ફિઝિશિયન મહેસાણા, જિલ્લા ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મહેસાણા જિલ્લો। આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સૂત્ર આપ્યું હતું કે ફિટ ઇન્ડિયા, અને એની સાથે સાથે બીજું કહ્યું હતું ફિટ ઇન્ડિયા અને ફિટ મીડિયા। જો મીડિયા કર્મીઓ ફિટ હશે તો આખા દેશની જાગૃતિનું ધ્યાન રાખશે। આ વાતને રેડ ક્રોસના અમારા ચેરમેન માન્ય શ્રી અજયભાઈ ઉપાડી લીધું અને એમને સમગ્ર ગુજરાત રાજ્યને આવરી લેતો એક પ્રોગ્રામ કર્યો છે કે ગુજરાતના તમામ મીડિયા કર્મીઓનું દર વર્ષે એકવાર કમ્પ્લીટ હેલ્થ ચેકઅપ કરવાનું। એટલે એમાં ટોટલ બધા જ બ્લડ ટેસ્ટ આવી જાય, લગભગ 100 થી 150 જેટલા બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ECG અને કેન્સરની પણ પ્રાઇમરી સ્ટેજમાં તપાસ થઈ જાય એવું એક આયોજન કર્યું છે। એટલે રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રોગ્રામ કરી રહ્યા છે। આજે મહેસાણા ખાતે મહેસાણા જિલ્લાના મીડિયા કર્મીઓનો તપાસ માટેનો કેમ્પ કર્યો છે। એમાં લગભગ 60 જેટલા મીડિયા કર્મીઓએ લાભ લીધો છે અને આમાં એ લોકોના બધા જ બ્લડ ટેસ્ટ કરવામાં આવશે, એક્સ-રે, ECG કરી અને એમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે। અને ટેસ્ટમાં કોઈ પણ જરા બી તકલીફ જેવું દેખાશે તો એમને ફર્ધર ગાઈડન્સ કે ફર્ધર જે મેડિકલ એડની જરૂર છે એ આપવામાં આવશે। એટલે માન્ય શ્રી અજયભાઈએ જે આ પ્રોગ્રામ લીધો છે એ એક મીડિયા કર્મીઓ માટે ખૂબ જ ઉપયોગી છે એવું અમે માનીએ છીએ। અસ્તુ। સંદેશ બ્યુરો ચીફ મહેસાણા। આજે ગુજરાત માહિતી વિભાગ અને રેડ ક્રોસના માધ્યમથી પત્રકાર મિત્રોનો તમામ પ્રકારના ટેસ્ટ કરી અને એક સારી એક કામગીરી થઈ રહી છે। કારણ કે પત્રકારત્વ એવું છે કે હંમેશા સ્ટ્રેસવાળું જીવન હોય છે, ભાગાભાગી દોડાદોડી એમના જીવનનો એક ભાગ હોય છે અને પોતાના જીવની પરવા કર્યા વગર પણ પત્રકારો સમાચારને કેવી રીતે લોકો સુધી પહોંચાડવા એની દિશામાં હંમેશા પ્રયત્નશીલ હોય છે। પોતાના તબિયતની પણ ચિંતા કરતા નથી હોતા। ત્યારે ગુજરાત સરકારે અને IMA અને રેડ ક્રોસ એ બધાએ ભેગા થઈ અને પત્રકારોની આરોગ્યની ચિંતા કરી અને જે પ્રકારના બધા મેડિકલ ટેસ્ટ કરવાનું જે આયોજન કર્યું છે એ માટે હું તમામને અભિનંદન આપું છું અને આવું હંમેશા દર વર્ષે થતું રહે એવી એક અપેક્ષા પણ રાખું છું। થેન્ક યુ। હું દિવ્ય ભાસ્કર એડિટર નોર્થ ગુજરાત દેવેન્દ્રભાઈ તારકસ। માહિતી ખાતાની આ બહુ સારી પહેલ છે આખા પત્રકારોનું હેલ્થ ચેકઅપ કરાવવાનું। કારણ કે પત્રકારો દિવસ રાત ટાઈમ જોયા વગર કામ કરતા હોય છે એટલે થોડું આપણા સ્વાસ્થ્ય પ્રત્યે થોડા જાગૃત નથી હોતા। આ હેલ્થ ચેકઅપ કેમ્પથી અમને આ ખબર પડી જશે કે અમને આપણા સ્વાસ્થ્યમાં કઈ બાબતમાં ધ્યાન રાખવાની જરૂર છે, શું આમાં ખૂટી રહ્યું છે ને જો કંઈ ખૂટતું હોય તો આ હેલ્થ ચેકઅપ કેમ્પથી ખબર પડી જશે, જેનાથી પત્રકારો થોડા જેમ સમાચાર બાબતે બહુ સાવચેત હોય તે સજગ હોય છે, હવે આપણા સ્વાસ્થ્ય બાબતે બી સજગ થઈ જશે તો વધારે કામ કર્યું છે। અભિનંદન આપું છું માહિતી ખાતાને કે આવી પહેલ કરી ને છેલ્લા મને જાણવા મળ્યું છે કે દર વર્ષે આવો હેલ્થ ચેકઅપ કેમ્પ થાય છે તો બહુ સારી પહેલ છે। ખૂબ ખૂબ અભિનંદન માહિતી વિભાગ। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।
સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.